શિનોર ગોપાલ કોટન જીન ખાતે શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 23 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા શિનોર ગોપાલ કોટન જીન ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, વડોદરા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સતીશ પટેલ, શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ચંદ્રવદન પટેલ, શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ, શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન પ્રમુખ અશોક વસાવા, ઉપપ્રમુખ રોબિન વસાવા સહિત સંતો મહંતો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર મુકામે શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આદિવાસી સમાજ બચે અને આદિવાસી સમાજમાં ખર્ચો ઓછા થાય એ કારણસર અમે સૌ પ્રથમ પહેલીવાર આ શિનોર ખાતે સમૂહલગ્નનું આયોજન કર્યું છે। એની અંદર સમગ્ર વસાવા સમાજ અને વસાવા સમાજ ગુજરાતના પ્રમુખશ્રી અને સમગ્ર ટીમે અમને ખૂબ સહકાર આપ્યો છે અને સાધન પણ સમગ્ર સમાજમાંથી અમને કુકર છે, સ્ટીલના ઘોડા છે, આમ બધા 25 થી 30 જાતની આઈટમો અમને કન્યાઓને આપવામાં આવી છે। અમે સર્વ લોકોનો આભાર માનીએ છીએ અને આવતા વર્ષે પણ આનાથી પણ સરસ કાર્યક્રમ થશે એવું હું આશા સેવું છું।